ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું મકવાણા પ્રજ્ઞેશ ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાંથી આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિડીયો લેક્ચર ઇકોનોમિક્સ ચેપ્ટર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, લેક્ચર નંબર 11. ગત વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનોમાં જમીન, મૂડી આ બંનેના આપણે લક્ષણો અને એનો અર્થ જોયો હતો. આજના વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શ્રમની વાત કરવાના છીએ. દર વખતે તમને હું કહું છું કે ભાઈ પાઠ્યપુસ્તકની અંદર જે માહિતી આપેલી છે એ માહિતીની અંદર બહુ શોર્ટ આપેલી છે, આપણે વિસ્તારપૂર્વક એની આપણે ચર્ચા કરીએ છીએ અહીંયા. અને બીજું એ છે કે વધુમાં વધુ આપણે આનું નોલેજ મળે એવા મારા પ્રયત્નો છે. બરાબર છે? તો ખાસ તો આ કોરોનાની મહામારી આજે દિન પ્રતિદિન વધી રહી છે, એટલે સરકારની જે ગાઈડલાઇન્સ છે એ મુજબ આપણે કામ કરી રહ્યા છીએ. હવે તો સોફ્ટવેર બેઝ આપણે કામ કરી રહ્યા છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારું તો 11મું ધોરણ છે. આપણે ડ્રોપનું તો સપનામાં પણ ન વિચારી શકીએ. ઓનલાઈન જાણીએ છીએ કે જે રીતે પ્રત્યક્ષ રીતે તમને જે ઉદાહરણ અને પ્રત્યક્ષ રીતે તમને જે શિક્ષણ આપીએ, કદાચ એવું શિક્ષણ અમે આમાં ન આપી શકીએ, સ્વાભાવિક છે. પણ તમારી અને મારી આવી કંઈક મજબૂરી છે. જે હશે તે સમય બતાવશે અને જેવી ભગવાનની ઈચ્છા. તો ઓનલાઈન પણ આપણે સારામાં સારું એવું શિક્ષણ આપીએ જ છીએ અને આપ ગ્રહણ પણ કરો છો અને આપનો સારો પ્રતિસાદ પણ મળે છે. એ સાંભળીને મને ખરેખર ખૂબ જ આનંદ થાય છે કે નહીં, મારા વિદ્યાર્થીઓ મારો વિડીયો છે એ પૂરેપૂરો જોઈ છે. મેં 2 લેક્ચર પહેલાં એક ક્વેશ્ચન પૂછ્યો હતો, જોકે એનો આન્સર મને વિદ્યાર્થીઓ દ્વારા મળ્યો પણ સંતોષકારક ન મળ્યો. એનું કારણ એ છે કે એનો આન્સર મારી પાસે શું કોઈ પણ વ્યક્તિ પાસે નહીં હોય, કેમ કે એવી કોઈ વસ્તુઓ જ નથી વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર કુદરતી ચીજ વસ્તુઓનો ઉપયોગ ન થયો હોય. એટલે સ્વાભાવિક છે તમે તમારી રીતે ટ્રાય કરી શોધવાની. મને ગમ્યું, અમે પણ જે તે સમયે બહુ ટ્રાય કરી હતી શોધવાની, અમને મળ્યું ન હતું. બરાબર છે? તો ચાલો આજે વિદ્યાર્થી મિત્રો આપણે શ્રમ અને શ્રમની લાક્ષણિકતા કઈ કઈ છે એની આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ. હવે સામાન્ય રીતે શ્રમ એક શ્રમિકની અંદરનો એક વિભિન્ન ભાગ છે. શ્રમ દાખલા તરીકે શારીરિક રીતનો પણ હોય, માનસિક રીતનો પણ હોય. ઘણીવાર આપણે કહેતા હોઈએ કે ભાઈ આહા મેં આજે બહુ શ્રમ કાર્ય કર્યું, પણ ખરેખર એને શ્રમ કહેવાય? એને શ્રમ ન કહેવાય. એટલે શ્રમ એટલે કે શ્રમિક, કાર્યક્ષમતા, આવા વિભિન્ન શબ્દોને આપણે સામાન્ય અર્થમાં પ્રયોજતા હોઈએ છીએ. પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમની જે ડેફિનેશન છે એ વિદ્યાર્થી મિત્રો કંઈક અલગ જ આપવામાં આવી છે. આપણે એ શ્રમની ડેફિનેશન આજે આપણે ભણવાના છીએ કે ખરેખર શ્રમ એટલે શું. બરાબર? શ્રમ એટલે શું? તો કે ભાઈ અર્થશાસ્ત્રની ભાષામાં આપણે જોઈએ તો વળતરની અપેક્ષાએ, કોની અપેક્ષાએ? વળતરની અપેક્ષાએ તમને વળતર કે આવક ન મળે તો એને આપણે શ્રમ નથી કહેતા. એટલે અર્થશાસ્ત્રની પરિભાષામાં વળતરની અપેક્ષાએ કરવામાં આવતી કોઈ પણ પ્રકારની માનસિક કે શારીરિક પ્રકારની કામગીરી, કોની અપેક્ષા? એ વળતરની. એટલે કે દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ આવકની અપેક્ષા એ માનવી દ્વારા, કોના દ્વારા? તો કે ભાઈ માનવી દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવે. દાખલા તરીકે એ કામગીરી શારીરિક હોય કે પછી માનસિક હોય.
તો આ બંને પ્રકારની આવી કામગીરી હોય કાં પછી એ શારીરિક કામગીરી હોય કે માનસિક કામગીરી હોય એને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે શ્રમ કહીએ છીએ. બાકી જેમાં વળતરની અપેક્ષા ન હોય એવી કોઈ પણ પ્રકારની જો કામગીરી કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આપણે એને શ્રમ ન કહી શકીએ. એટલે અર્થશાસ્ત્રની પરિભાષામાં ખાસ કાળજી રાખજો તમે કે ભાઈ અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ એટલે શું તો કે અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ એટલે વળતરની અપેક્ષાએ કરવામાં આવતી કોઈ પણ પ્રકારની શારીરિક અથવા તો માનસિક જે ક્રિયા છે, જે કામગીરી છે એને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે શ્રમ કહીએ છીએ. જેમાં વળતરની અપેક્ષા હોતી જ નથી. વળતર એટલે કે તમે કામ કર્યું ને સામે તમને કાંઈ મળે નહીં તો એવી કામગીરીને આપણે શ્રમ ન કહી શકીએ. દાખલા તરીકે વળતરની અપેક્ષા વગર, યાદ રાખજો, વળતરની અપેક્ષા વગર કોઈ પણ પ્રકારની કામગીરી હોય. દાખલા તરીકે હું એક શિક્ષક છું, હું આપ સૌને ઓનલાઈન ભણાવું છું, મને સંસ્થાનો પગાર આપે છે, તો આ વળતરની અપેક્ષા, મેં તમને શિક્ષણ આપ્યું અને મને સામે શું મળ્યો, મને સામે પગાર મળ્યો, તો આ વળતરની અપેક્ષા થઈ. શું મળી? મને આવક મળી. તો વળતરની અપેક્ષા માટે કરવામાં આવતી પ્રવૃત્તિને વિદ્યાર્થી મિત્રો શ્રમ કહેવાય. જેમાં વળતરની અપેક્ષા ન હોય એવી જે કોઈ પણ કામગીરી છે તો આપણે એને શ્રમ કહીએ નહીં. એટલે આર્થિક વળતરની અપેક્ષા વિના કરવામાં આવતું કાર્ય અર્થશાસ્ત્રની દૃષ્ટિએ એને આપણે શ્રમ કહીએ નહીં. વળતરની અપેક્ષા હોવી જોઈએ, આવક મેળવવાની અપેક્ષા હોય, આર્થિક વળતરની ખાસ તો આવા પ્રકારની કોઈ પણ કામગીરી એને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ તો કે આ સામાન્ય રીતે આપણે એને શ્રમ કહીએ છીએ, જેમાં વળતરની અપેક્ષા છે. દાખલા તરીકે હું ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓને ભણાવું છું તો એનું મને વળતર મળે છે પગાર રૂપે, તો એ મારી પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ થઈ અને ખાસ કરીને એને આપણે શ્રમ કહેશું. પણ જો એ જ પ્રવૃત્તિ હું મારા બાળકોને કરાવું તો એમાં મારે એની પાસેથી કાંઈ લેવાની અપેક્ષા ન હોય, એની પાસે મારે કોઈ વળતરની એવી અપેક્ષા ન હોય, તો એ મારી પ્રવૃત્તિ કેવી થશે? એ મારી બિનઆર્થિક પ્રવૃત્તિ થાય. એટલે કે એને શ્રમ ન કહી શકાય. ખ્યાલ આવ્યો? એને આપણે શ્રમ કહી શકીએ નહીં. શિક્ષક જો વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવે, શિક્ષક જો વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવે તો એ શ્રમ છે, એણે શ્રમ કાર્ય કર્યું છે. શા માટે? ત્યાં એને વળતર મળે છે. શું મળે છે? વળતર મળે છે. વળતરની અપેક્ષા છે, બરાબર. પણ જો એ જ શિક્ષક પોતાના બાળકોને ભણાવે ત્યારે એને આપણે શ્રમ કહીએ નહીં. ત્યારે એને અર્થશાસ્ત્રની ભાષામાં આપણે કદાપી એને શ્રમ ન કહીએ. શા માટે? એમાં વળતરની અપેક્ષા નથી. આપણા મમ્મી છે ઘરે સવારથી ઉઠીને સાંજ સુધી, તમે વિચારો, કોઈ પણ જાતની અપેક્ષા વગર સવારથી ઉઠીને સાંજ સુધી કામ કરતા હોય છે. આટલું કામ તમે કે હું પણ ન કરી શકીએ. એને એવી કોઈ વળતરની અપેક્ષા નથી હોતી. એમાં લાગણી, દયા, કરુણા, પ્રેમ, તો આ તમામ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એ તમામ પ્રકારની પ્રવૃત્તિઓને આપણે કેવી પ્રવૃત્તિ કહીએ છીએ કે એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ, જેમાં વળતરની કોઈ પણ જાતની અપેક્ષા નથી. બરાબર છે? તો આવી બધી પ્રવૃત્તિ છે, આપણે એને શ્રમ ન કહીએ. કે આપણે એમ ન કહીએ કે મમ્મી બહુ શ્રમ કાર્ય કરે છે. નહીં, મમ્મી શ્રમ નથી કરતી, મમ્મી માત્ર કામ કરે છે, શ્રમ નથી કરતી. શ્રમની આખી ડેફિનેશન અલગ છે કે જેમાં વળતરની અપેક્ષા હોય. એક શબ્દ યાદ રાખજો, જેમાં વળતરની અપેક્ષાએ જે કામગીરી કરવામાં આવે એને જ શ્રમ કહેવાય. બાકી જેમાં વળતરની અપેક્ષાએ ન કરવામાં આવતી તમામ પ્રકારની જે પ્રવૃત્તિ છે એને આપણે શ્રમ કહી શકીએ નહીં. ખાસ ધ્યાન રાખજો કે જે પ્રવૃત્તિ વળતરની અપેક્ષાએ કરવામાં આવે છે, વળતર મેળવવા માટે કરવામાં આવે છે, તો આવી જે પ્રવૃત્તિઓ છે તો આવી પ્રવૃત્તિઓને જ આપણે શ્રમ કહીએ છીએ. બાકી જેમાં વળતરની કોઈ અપેક્ષા ન હોય અને એ જે પ્રવૃત્તિ કરવામાં આવે એને વિદ્યાર્થી મિત્રો આપણે શ્રમ કહી શકીએ નહીં.
બરાબર છે. દયા, પ્રેમ, લાગણી, કરુણાથી જે પ્રવૃત્તિઓ થાય છે એને આપણે શ્રમ ન કહી શકીએ. બરાબર, ખ્યાલ આવ્યો? આમ તમે જોશો ઘણા અર્થશાસ્ત્રીઓ, હું તો ખાસ માર્શલની વાત કરીશ. પ્રોફેસર માર્શલ શું કહે છે કે ઉત્પાદનના ખરેખર તમે જોશો ને તો ઉત્પાદનના ખરેખર બે જ સાધનો છે. માર્શલ આવું કહે છે કે ઉત્પાદનના ખરેખર બે જ સાધનો છે. એક છે જમીન એટલે કે કુદરતી પરિબળો, અને બીજું છે માનવી એટલે કે શ્રમ. તમે જોજો આ બે સાધનો છે મુખ્ય. બાકી મૂડી એ તો માનવીએ બનાવેલું છે, માનવી દ્વારા નિર્મિત થયું છે. આપણે આના પછીના ટોપિકમાં આપણે એની વાત કરવાના છીએ. માનવી દ્વારા થયું છે. મૂડીની વાત કરીએ તો નિયોજક છે તો ખુદ માનવ છે. સરસ એવા સાધનોનું સંયોજન કરીને સરસ વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને આપણને વિભિન્ન પ્રકારની સારી સારી વસ્તુઓ આપે છે. તો આમ ઉત્પાદનના તો મુખ્ય કેટલા છે કે ભાઈ ઉત્પાદનના તો મુખ્ય બે જ સાધનો છે, મૂળભૂત બે જ સાધન છે. ક્યાં હતી કે ભાઈ કુદરતી પરિબળ અને માનવી. કુદરતી પરિબળ એટલે કે જમીન અને બીજું છે શ્રમ. આવું પ્રોફેસર માર્શલ કહે છે. એટલે ખાસ આજે આપણે શ્રમ વિશે વાત કરી. તમને પહેલાં તો મારે શ્રમ શું છે એ સમજાવવું પડે, પછી આપણે એના લક્ષણો તરફ જઈએ કે ભાઈ શ્રમ છે કેવી કેવી લાક્ષણિકતા ધરાવે છે. ઓકે, તો આપણે સૌથી પહેલાં શું વાત કરી તો કે આપણે સૌથી પહેલાં તો શ્રમનો અર્થ શું છે એના વિશે વાત કરી. બરાબર, તો શ્રમ એટલે ખબર પડી ગઈ છે કે અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ એટલે વળતરની અપેક્ષાએ કરવામાં આવતી કોઈ પણ પ્રકારની માનસિક કે શારીરિક કામગીરી હોય. માનસિક કામગીરી ખબર ને, માનસિક કામગીરી કેવી હોય? માનસિક કામગીરી દાખલા કે ડૉક્ટરની કામગીરી એ માનસિક કામગીરી, એને ત્યાં કંઈ તગારા ખાડા ખોદવા ન જ જવું. હા, જેમાં બળથી તાકાતથી જે કામ થાય ને એને શારીરિક કામ કહેવાય. દાખલા તરીકે ખેત મજૂરો જે કામ કરે છે, આ કામગીરી કેવી થઈ? આ શારીરિક કામગીરી. ખેત મજૂરો કામ કરે છે, બાંધકામની અંદર ઘણા મજૂરો કામ કરતા હોય. તમે જો પરસેવામાં રેપ જેપ શિયાળો હોય ને તોય પરસેવો, આને કહેવાય મહેનત. અને વળતરની અપેક્ષા એ કામ કરે છે. હા, તમે એમ કહો કે મારા ઘરે ખાડો ખોદી જાય મફતમાં, એ કોઈ ખાડા ખોદવા ન આવે. હા, એમ કે ખાડા ખોદવાના 1000 રૂપિયા થાય તો આવે. વળતરની અપેક્ષાએ જે પ્રવૃત્તિ કરવામાં આવે એને શ્રમ કહેવાય. પછી એ કામગીરી શારીરિક હોય, ડૉક્ટર છે, પોલીસ છે, શિક્ષક છે, ઘણી બધી કામગીરી, વકીલ છે, સલાહ દે છે કે અહીંયા આમ નહીં આમ કર્યું, હવે આનું શું કરવું? તો કે આમ નહીં આમ કરો, એના સલાહ આપું પણ એટલો ચાર્જ થાય એમ. તો એની સલાહના પણ આપણે પૈસા દેવા પડે છે. તો એક એની માનસિક પ્રકારની એ કામગીરી છે. તો એને આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ કહીએ છીએ. બરાબર છે? એટલે જે પ્રવૃત્તિ વળતરની અપેક્ષાએ કરવામાં આવતી હોય તેવી પ્રવૃત્તિ, પછી એ શારીરિક કામગીરી હોય કે માનસિક કામગીરી હોય, એને આપણે શું કહીએ છીએ? એને આપણે શ્રમ કહીએ છીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શ્રમ છે એ શ્રમના કેવા કેવા લક્ષણો છે જેની આપણે આજે વિસ્તારપૂર્વક ચર્ચા કરવાના છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શ્રમ છે તો એ શ્રમના લક્ષણો કેવા છે એની આપણે આજે વિસ્તારપૂર્વકની ચર્ચા કરવાના છીએ. શ્રમનું સૌથી પહેલું લક્ષણ છે કે ભાઈ શ્રમ એ નાશવંત સાધન છે. હવે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનમાં આ 2 સાધન છે ને એ સજીવ છે. કેવા છે? સજીવ છે, ટૂંકમાં માનવી છે. એમાં આપણે શ્રમની વાત કરીએ તો શ્રમ છે ને ઉત્પાદનનું કેવું સાધન છે? તો કે ભાઈ નાશવંત સાધન છે. ટૂંકમાં નાણાંની જેમ શ્રમનો બચાવ ન થઈ શકે. બરાબર છે? ટૂંકમાં નાણાંની જેમ શ્રમની બચત થઈ શકતી નથી. જમીન અને મૂડી એ તમે ભવિષ્યની પેઢી માટે, ટૂંકમાં આપણા છોકરા છે, એના છોકરા છે, એના માટે તમે બચાવીને રાખી શકો છો. જમીન છે, મૂડી છે, સંપત્તિ ઘણી બધી ભેગી કરી હોય તો આપણા પછીની પેઢી છે
તો સામાન્ય રીતે આપણે એના માટે બચાવીને રાખતા હોઈએ કે ભાઈ મારા છોકરાને કામ આવશે, કે મારા છોકરાને કામ આવશે. તો નાણાંની જેમ શ્રમ છે ને એની બચત ન થઈ શકે. ઉત્પાદનના બે સાધનો છે, જમીન છે, મૂડી છે. હા, એ તમે ભવિષ્યની પેઢી માટે તમે એ બચાવીને રાખી શકો છો, સાચવીને રાખી શકો છો, પણ શ્રમની બચત થઈ શકતી નથી. આ માટે શ્રમ છે ને, શ્રમ એ નાશવંત સાધન છે. ક્યારેય એવું ન બને કે ચલો ભાઈ મેં આજનું કામ કર્યું નહીં, આજે મેં કંઈ કામ ન કર્યું તો હું કાલે આ બેવડું કામ કરી શકું, એટલે ટૂંકમાં મારો આજનો શ્રમ છે એને હું કાલે ઉપયોગમાં લઈ શકું, આવું બને નહીં. કોઈ શ્રમિક છે એના એક દિવસનું કામ ન કરે કે 2 દિવસનું કામ ન કરે તો એનો એ દિવસનો શ્રમ છે એનો નાશ થાય છે. એવું ન બને કે ભાઈ 2 દિવસની મારી એનર્જી છે, 2 દિવસ મેં કામ ન કર્યું એટલે આહા એનર્જી મારામાં વધી ગઈ હશે, બચાવ્યું ને મેં શ્રમ તો મારી એનર્જી વધી ગઈ હશે, તો એને હું 3જા દિવસે જ્યારે કામ કરે ત્યારે હું કરી નાખીશ. એવું ન બને. શ્રમિક જે દિવસનું કામ નથી કરતો એ દિવસનો એનો શ્રમ છે એનો નાશ થાય છે. યાદ રાખજો, શ્રમ જે દિવસનું કામ નથી કરતો એ દિવસનો એનો શ્રમ શું થાય છે? નાશ થાય છે. દેખીતી વાત છે. એટલા માટે કહેવાય છે કે શ્રમ એક એવું સાધન છે તો કે ભાઈ નાશવંત સાધન છે. જે રીતે આપણે મૂડી અને વાત કરી હતી જમીન, એને આપણે ભવિષ્યની પેઢી માટે આપણે બચાવી શકીએ છીએ. સ્વાભાવિક છે કે ભાવિ પેઢીને એના લાભ મળે, પણ શ્રમની અંદર આવું જોવા નથી મળતું. શ્રમ તમે જે દિવસનું કામ નથી કર્યું તો એ કામને તમે બીજા દિવસની અંદર તમે એમ કહો કે હું કરી નાખું, ન થાય. એ થાય ખરી, પણ એ દિવસની તમારી બધી એનર્જી ખર્ચાઈ જાય ને થાકી જાય આપણે કે હા એ કાલનું કામ આજનું કામ. ઘણીવાર મારે કામ વધી ગયું હોય ને ઓફિશિયલી વર્ક, અને 2 દિવસ ક્યાંક બહાર ગયો એટલે 2 દિવસ બહાર ગયો તો એ 2 દિવસ દરમિયાન મારું ઓફિસનું કામ છે, એ જે કાર્ય છે, એ જે શ્રમ છે એનો તો નાશ જ થવાનો છે. પછી હું 3 દિવસ પછી હું સ્કૂલે આવું અને એ કામગીરી કરું એટલે 3-4 દિવસનું ભેગું કામ હોય, થાકી જાવ સાંજે, બહુ વધુ કામ થઈ ગયું. ટૂંકમાં તમે જે આગળનું જે શ્રમ કાર્ય છે એને તમે પાછળ નથી કરી શકતા. ટૂંકમાં એ દિવસનો તમારો શ્રમ છે એનો શું થાય છે? નાશ થાય છે. એટલે નાણાંની જેમ શ્રમની બચત થઈ શકતી નથી. ઓકે, આમ જમીન અને મૂડી એ ભાવિ પેઢી માટે આપણે સાચવી શકીએ છીએ, પરંતુ શ્રમની બચત થઈ શકતી નથી. એટલા માટે કહેવાય છે કે શ્રમ એ કેવો સાધન છે તો કે નાશવંત સાધન છે. ઘણીવાર તમે જો કામદારો હડતાલ ઉપર ઉતરે, બરાબર? તો એ હડતાલ ઉપર ઉતરે એટલા દિવસનો એનો શ્રમ છે એનો નાશ થાય છે. 5 દિવસની હડતાલ કરી હોય, 8 દિવસની હડતાલ, એનું વેતન ન મળે. હા, કે કામદાર હડતાલ પર ઉતરે ત્યારે તેમના શ્રમની કલાકોનો શું થાય છે? નાશ થાય છે. દેખીતી વાત છે, બરાબર છે? એટલે શ્રમ છે એ કેવું સાધન છે કે ભાઈ શ્રમ છે નાશવંત સાધન છે, બરાબર? ચલો માની લો કોઈ એક કામદાર છે, કોઈ એક કંપનીની વાત કરીએ આપણે, પાર્લેજી બિસ્કિટ બનાવતી કંપનીની વાત કરીએ તો એક શ્રમિક છે, દાખલા તરીકે આપણે લઈએ ભાઈ ખુશાલભાઈ. આ ખુશાલભાઈ છે એ સવારે 8થી લઈને રાતના 9 સુધી એ પાર્લેજીના 100 એકમ બનાવ્યા છે, માની લો એક દિવસ દરમિયાન. હવે માની લો કે એ 2 દિવસ ન આવે અને 3જા દિવસે એ ઉત્પાદન કાર્ય, ટૂંકમાં એનું શ્રમ કાર્ય કરે તો એ 2 દિવસ નથી આવ્યા તો ટોટલ એ 300 એકમનું ઉત્પાદન નહીં કરી શકે 8થી લઈને 9 સુધી. તો કે 2 દિવસનો શ્રમ હતો એના, એ 2 દિવસના શ્રમનું શું થશે? એ 2 દિવસના શ્રમનો નાશ થશે. તો આ રીતે શ્રમ છે ને એ એક નાશવંત સાધન છે. જે દિવસે હડતાલ પડી હોય, કામદારો છે એ હડતાલ ઉપર સ્ટ્રાઇક ઉપર ઉતર્યા હોય,
જેટલા દિવસ એ સ્ટ્રાઇક ઉપર ઉતરે છે એટલા દિવસ એના શ્રમનો શું થાય છે તો કે એટલા દિવસ એના શ્રમનો છે એ નાશ થાય છે. એટલે શ્રમ છે એ નાશવંત સાધન છે. શ્રમ નાશવંત સાધન હોવાને કારણે બિચારો લાચારી ભોગવે છે. ઘણા શ્રમિકો મેં એવા જોયા છે વિદ્યાર્થી મિત્રો કે તમે જોવો ને તો ઓછા વેતને કામ કરતા હોય કે આમના આટા મારશું ક્યાં સુધી આટા મારશું. એનું એટલા દિવસનો શ્રમ નાશ થાય છે. એટલા માટે એ કે જે મળ્યું એ યાર, જે મળ્યું એ લાઈને કામ કરી નાખવા દે ને. એમાંય અત્યારે તમે જો કોરોનાની મહામારી ભયંકર મહામારી છે, તો આ કોરોનાની મહામારી દરમિયાન કામ ક્યાંય છે નહીં. એટલી ખરાબ પરિસ્થિતિ જે થઈ ગઈ છે આજે અર્થતંત્રની, બહુ ખરાબ પરિસ્થિતિ છે વિદ્યાર્થી મિત્રો. અર્થતંત્રની આપ કલ્પના પણ નહીં કરી શકો. તો આમાં કામ નથી. રોજગારી અને બેરોજગારીના બહુ વિકટ પ્રશ્નો આજે ઊભા થયા છે. એટલે ઘણીવાર અમુક શ્રમિકો એવા લાચાર બની જાય છે કે બિચારા ઓછા વેતને કામ કરે છે. જો કામ નહીં કરે તો શ્રમનો નાશ જ થવાનો છે, સ્વાભાવિક છે. તો આમ શ્રમ નાશવંત હોવાને કારણે લાચાર શ્રમિકોને ઘણીવાર ઓછા વેતને કામ કરવું પડે છે. શું કામે? તો કે ભાઈ શ્રમ એ નાશવંત સાધન છે. તો શ્રમનું સૌથી પહેલું લક્ષણ શું છે? તો કે ભાઈ શ્રમ એ એક નાશવંત સાધન છે. ચાલો હવે શ્રમનું આપણે બીજું લક્ષણ જોઈએ. શ્રમ તમે બહુ સારી રીતે સમજી ગયા છો. શ્રમનું બીજું લક્ષણ છે કે ભાઈ શ્રમ અને શ્રમિક એકબીજાથી અભિન્ન છે. હવે શ્રમ અને શ્રમિક આ બે એકબીજા સાથે શું છે? તો કે ભાઈ શ્રમ અને શ્રમિક આ બંને એકબીજા સાથે શું છે? તો કે ભાઈ જોડાયેલા છે. અલગ કરી શકાય? હા, જમીનનો માલિક છે એને જમીનથી અલગ કરી શકાય, મૂડીનો માલિક છે એને મૂડીથી અલગ કરી શકાય, પણ શ્રમ અને શ્રમિક આ બંને સાથે જ હોય. કોઈ દી આવું બન્યું કે પ્રજ્ઞેશ્વર ઘરે સૂતા છે અને પ્રજ્ઞેશ્વરની આત્મા અહીંયા વિડીયો લેક્ચર બનાવે છે? નહીં બને. શ્રમ અને શ્રમિક આ બંને ક્યારેય જુદા થઈ શકે નહીં. શ્રમિકની અંદર જ શ્રમ છે. એટલે એક લક્ષણ એ પણ છે, શ્રમ અને શ્રમિક એક અભિન્ન ભાગ છે, જોડાયેલો ભાગ છે. બરાબર છે? શ્રમ અને શ્રમિક એકબીજાથી કેવા છે? અભિન્ન છે. આ એનું બીજું લક્ષણ છે. એને અલગ ન કરી શકાય. તમે જો જમીન અને મૂડીના માલિક છે એને એના માલિકથી અલગ કરી શકાય છે. જમીન છે આપણી જમીન. ચાલો ભાઈ મારી જમીન અત્યારે અમદાવાદમાં છે, મારી જમીન અત્યારે અમરેલીમાં છે. ખરેખર છે નહીં હો, આ તો ઉદાહરણ આપું છું. એને અલગ કરી શકાય છે. આપણી મૂડી છે તો મૂડીથી એનો માલિક અલગ થઈ શકે છે, પણ શ્રમમાં આવું નથી. શ્રમ અને શ્રમિક, શ્રમને કદી શ્રમિકથી અલગ કરી શકાય નહીં. શું કામે? તો કે ભાઈ જોડાયેલા છે. આમ જમીન અને મૂડી એના માલિકથી અલગ રહી શકે છે, માલિકની ગેરહાજરીમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. જમીન છે, કદાચ આ જમીનનો માલિક ન હોય તો એની ગેરહાજરીમાં પણ જમીનનો ઉપયોગ થશે. મૂડી છે તો મૂડીની અંદર યંત્રો છે તો માલિક ન હોય તો પણ યંત્રનો ઉપયોગ થઈ શકે છે, પણ શ્રમમાં આવું નથી. શ્રમ અને શ્રમિક બે કેવા છે? અભિન્ન છે. બરાબર છે? એટલે શ્રમને શ્રમિકથી ક્યારેય તમે જુદો પાડી શકો નહીં. આને તમે ક્યારેય જુદો પાડી શકો? તો કે નહીં. આને આપણે ક્યારેય જુદો પાડી શકતા નથી. શ્રમિક બીજી જગ્યાએ રહે અને ઉત્પાદન કાર્ય કરે અને શ્રમ એક જગ્યાએ હોય, આવું કોઈ દી બને? આવું કોઈ દી બને નહીં. કોઈ દી આવું બને નહીં. આ તો હું તમને પ્રશ્ન પૂછું છું કે શ્રમિક બીજી જગ્યાએ છે, પ્રજ્ઞેશ્વર બીજી જગ્યાએ છે અને ઉત્પાદન કાર્ય એનો શ્રમ કરે છે અમરેલીમાં. આવું બને? ન બને. આવું કદાપી બને નહીં. શ્રમ અને શ્રમિકને કદી જુદા પાડી શકાય જ નહીં. ઇમ્પોસિબલ છે. કેમ કે શ્રમિકની અંદર જ એનો શ્રમ સમાયેલો છે. એને કદાપી જુદા પાડી શકાય નહીં. એટલે શ્રમ અને શ્રમિક કેવા છે? તો કે શ્રમ અને શ્રમિક
એ અભિન્ન છે, બરાબર છે. બે એકબીજા સાથે શું છે તો કે ભાઈ જોડાયેલા છે, એને કદી અલગ પડી શકાય નહીં. તો આપણે શ્રમના લક્ષણોની અંદર આપણે બે વાત કરી. એક તો શ્રમ નાશવંત સાધન છે, નાશ થાય છે કામ કરતાની સાથે. બીજી વાત છે શ્રમ અને શ્રમિક અભિન્ન છે. શ્રમ અને શ્રમિકને ક્યારેય જુદા પાડી શકાય નહીં, જોડાયેલા છે. શ્રમ અને શ્રમિક કેવા છે? અભિન્ન છે. ભિન્ન નથી, જુદા જુદા નથી, અભિન્ન છે, એટલે કે એને અલગ પાડી શકાય નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજી મહત્ત્વની વાત કરશું. ત્રીજું લક્ષણ જોશું કે દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. હવે આપણે વાત કરશું કાર્યક્ષમતાની. હવે તમે જુઓ તો દરેકે દરેક શ્રમિકની વાત કરું, દરેકે દરેક શ્રમિકની કામ કરવાની જે ક્ષમતા છે, કાર્યક્ષમતા છે, એ કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. કોઈ એક જ કંપનીની અંદર કોઈ એક જ પ્રકારનું કામ કરતા શ્રમિકની અંદર ઘણા કંપનીની અંદર ઘણા શ્રમિકો એવા છે જે દિવસ દરમિયાન 500 એકમનું ઉત્પાદન કરે છે. એમાં એક બીજા એવાય શ્રમિકો છે જે દિવસ દરમિયાન માત્ર ને માત્ર 100 એકમનું ઉત્પાદન કરતા હોય. એક શ્રમિક એવો છે જે 500નું ઉત્પાદન કરે છે, 500 એકમ બનાવે છે, અને અમુક શ્રમિક એવા છે જે 100 એકમ બનાવે છે. જોયું? કાર્યક્ષમતા જુદી જુદી છે ને. એટલે દરેક શ્રમિકની કાર્યક્ષમતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. એક સરખી કાર્યક્ષમતા હોતી નથી, બરાબર છે. એક જ પ્રકારનું કામ કરતા શ્રમિકોની કામ કરવાની ઝડપ અલગ હોય છે, કાર્યની ગુણવત્તામાં પણ તફાવત હોય છે. હા, અમુક શ્રમિક એવા હોય તો બેસ્ટ. આ દાખલા તરીકે હું ઇકોનોમિક્સની વાત કરું, ઇકોનોમિક્સના ટીચરો ઘણા બધા છે. XYZ સંસ્થા છે, XYZ સંસ્થા, આપણે કોઈની કાપીએ નહીં પણ વાત કરું છું. એ XYZ સંસ્થાની અંદર ઇકોનોમિક્સના ચેપ્ટર 2 ક્યારે પૂરું થઈ ગયું ખબર નથી, ચેપ્ટર 3 ક્યારે પૂરું થઈ ગયું એ ખબર નથી. ફફડાટે બોલાવે જાય, વાંચે જાય, ધડબડાટી, ઝડપ છે પણ ગુણવત્તા નથી. એટલે તમે જો ઘણીવાર એક જ પ્રકારનું કામ કરતા શ્રમિકોની કાર્યક્ષમતા અલગ હોય છે, એની ગુણવત્તા, કામ કરવાની જે ગુણવત્તા છે એ પણ અલગ હોય છે. ઘણા બહુ ઓછું બનાવે પણ ધ બેસ્ટ બનાવે, એમ મજા આવે ખાવાની. કાર્ય કરવાની ક્ષમતા, આપણે એમ થાય કે એટલું બધું કામ આ કેમ કરી લેતો હશે? તો કામ કરવાની રીત પણ અલગ છે, ઝડપ પણ છે, અને સાથે સાથે ગુણવત્તા પણ છે. એટલે દરેક શ્રમિકની કાર્યક્ષમતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. અને આ પ્રમાણે જ વિદ્યાર્થી મિત્રો એને વેતન મળતું હોય. અમુક શ્રમિકના વેતનની અંદર તફાવત, એક સરખું કામ કરે છે તો પણ વેતનમાં તફાવત હોય છે, પગારમાં તફાવત હોય છે, કે આને પગાર એટલો, આને પગાર એટલો. કામ એક જ પ્રકારનું કરે છે તો પણ પગારની અંદર શું છે કે તફાવત જોવા મળે છે, બરાબર. આમ એક જ પ્રકારનું કામ કરતા શ્રમિકોની કામ કરવાની ઝડપ, કાર્યની ગુણવત્તામાં તફાવત હોય છે. જુદા જુદા શ્રમિકોની કાર્યક્ષમતા એક સરખી ન હોવાને કારણે ઘણીવાર તમે જો એક જ વ્યવસાયમાં રોકાયેલા લોકોમાં પગારની અંદર તફાવત જોવા મળે છે, વેતનની અંદર શું જોવા મળે છે? તફાવત. અમુક એક શ્રમિક એવા છે જેને પર ડેના 1000 રૂપિયા આપે છે, એક શ્રમિક એવો છે જેને પર ડેના 500 રૂપિયા આપે છે. છે તફાવત? કામ એક જ પ્રકારનું છે તો આ તફાવત શું કામે? તો કે ભાઈ કામ કરવાની ઝડપ અને ગુણવત્તા, બરાબર. એટલે કાર્યક્ષમતા બધા શ્રમિકોની એક સરખી હોતી નથી. તો આ પણ એક લાક્ષણિકતા છે કે ભાઈ દરેક શ્રમિકની કાર્ય કરવાની જે ક્ષમતા છે કેવી હોય છે? જુદી જુદી હોય છે. આમ ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા શ્રમિકો છે, જે વધુમાં વધુ કામ કરી શકે એવા જે શ્રમિકો છે, એને વધારે વેતન મળે છે. શું મળે છે? એને વધારે વેતન મળે છે. એટલે દરેકે દરેક શ્રમિકની કામ કરવાની જે ઝડપ છે, જે ક્ષમતા છે, એ ખરેખર કેવી હોય છે? તો કે ઝડપ છે, એ ક્ષમતા છે, એ અલગ અલગ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શ્રમની લાક્ષણિકતાની અંદર સૌપ્રથમ આપણે શ્રમનો અર્થ સમજ્યા છે કે ભાઈ વળતરની અપેક્ષાએ કરવામાં આવતી માનવી માટે શારીરિક કે માનસિક પ્રકારની કામગીરીને આપણે શ્રમ કહીએ છીએ. શ્રમની લાક્ષણિકતામાં 6 લાક્ષણિકતા છે.
એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે 3 લાક્ષણિકતા જોયું તો કે ભાઈ સૌથી પહેલું તો કે શ્રમ એક નાશવંત સાધન છે। બીજી લાક્ષણિકતા આપણે એ જોયું કે શ્રમ અને શ્રમિક એકબીજાથી શ્રમ અને શ્રમિક એકબીજાથી અભિન્ન છે। અને ત્રીજી વાત શ્રમની કાર્યક્ષમતા કેવી હોય છે તો કે ભાઈ જુદી જુદી હોય છે। હવે 3 લાક્ષણિકતા ભણ્યા। આના પછીની 3 લાક્ષણિકતા છે વિદ્યાર્થી મિત્રો આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે આવતીકાલે એની વિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરશું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ કોરોનાની કપરી મહામારી છે, આપ લોકો ઘરમાં રહો, સુરક્ષિત રહો, ખાતા પીતા રહ્યો અને બીજા નંબરમાં વેકેશન છે તો વેકેશનનો સદુપયોગ કરો। જે નથી આવડતું એ શીખવાનો પ્રયત્ન કરો, નવું નવું શીખો, બરાબર છે। તો ખાસ આના પછીના લેક્ચરની અંદર આપણે શ્રમના બીજા જે 3 લક્ષણો છે બાકી એ 3 લક્ષણોની ચર્ચા કરશું। ત્યાર પછી આપણે ચોથું ઉત્પાદનનું સાધન છે એની આપણે વાત કરશું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો સરસ રીતે જમીને શાંતિથી આરામથી, કાંઈ ઉતાવળ નથી, વિડીયો લેક્ચર 1 વાર જોઉં, 2 વાર જોઉં, 3 વાર જોઉં, આપણી પરીક્ષા ફાઇનલ છે। અને બીજા નંબરમાં આપણું શિક્ષણ કાર્ય આ રીતે જ ચાલશે। કોરોનાની મહામારી ક્યાં સુધી ચાલશે એનું કાંઈ નક્કી નથી, બરાબર છે। તો આવજો।